માટે સાધુ સંતોને સત્કાર આપો, પણ તમારા મા બાપનું પહેલા ધ્યાન રાખો. એને વારે ન ચડાવી દેતા, એના પૈસાના હપ્તે બાંધી ન દેતા, નહીતર આ બધી ધર્મ ભ્રષ્ટતા છે. તમે ગમે એટલી ફેશન ને ગમે એટલા ઘરેણાં પહેરો, પણ તમને જો ડોસી ન ગમે તો જિંદગી બગડી, એમ યાદ રાખજો. ડોસીમાં વગર, મા બાપ વગરનું ઘર સ્મશાન જેવું છે. વડીલો વગરનું ઘર સ્મશાન જેવું છે. અનુભવ ન હોય, વૈદ ન હોય, કોઈ પથદર્શક ન હોય. આજ પ્રજા ક્યાં માર્ગે જઈ રહી છે? આવા આપતકાલે રામકથા, રામચરિત્ર અને કૃષ્ણ ચરિત્ર જીવનની અંદર આત્મસાત કરવા જેવા છે. માટે મીઠાપુરની અથવા જ્યાંથી તમે આવ્યા હો તે ગામથી આપ સર્વને એક સંન્યાસી તરીકે કરબદ્ધ પ્રાર્થના છે કે આ સચ્ચરિત્ર જીવનની અંદર આત્મસાત કરવા માટે પ્રયત્ન કરો. જીવનની અંદર આ ઉતારશો તો જ તમારું ભલું થશે. અમે બકવાસ કરી છે એવું નથી. હું રોજ 3 વાગે જાગી જાઉં છું ડેઈલી, એમાં ફેરફાર નહીં. 3 વાગે રોજ જાગી જાઉં છું. સંન્યાસી હોવા છતાં દક્ષિણામાંથી મળેલા પૈસામાંથી દર વર્ષે 10 લાખ રૂપિયા પરોપકાર માટે ખર્ચું. સંભળાય છે? વાડી નહીં, ખેતર નહીં, નોકરી નહીં, ધંધો નહીં, બેંક બેલેન્સ નહીં, માઇન્ડ બેલેન્સ જરૂર. અમારો નિર્ણય અફર છે, માટે અમારી સફર સફળ છે. હું ક્યાંય ભેટ પૂજક ભાડું ન આપે જાતો નથી. પુરસ્કાર જરૂર લઈ લઉં, કારણ કે મફત તો હાલે નહીં. આપ સર્વને મારી વિનંતી છે, સારા લાગવા કરતા સાચા બનવા પ્રયત્ન કરો, તો જ આ રામકથા જીવનની અંદર ચરિત્રાર્થ કરી રહ્યા. બાકી આ કથા તો બધા સાંભળી જ છે, અને કોને ખબર નથી કે ભગવાનનું નામ લેવું જોઈએ? કોને ખબર નથી? સમજણનો અમલ ન થાય ત્યાં સુધી સર્વાંગી વિકાસ ન થાય. અમારી જેમ જીવતા શીખો. નક્કી કરી લો, એમાં ફેરફાર નહીં. હું હરિનો હરિ મારો એ નિર્ણય બસ નિર્ણય. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. અને હરિ કરે છો મમ હિતનું એ ભરોસો જાય. નક્કી કરી લો, એ પછી નક્કી પણ હું બદલાવાય નહીં, વટલાવાય નહીં. મોત આંબી જાય તો ભલે આંબી જાય, પણ જે નક્કી કર્યું એમાં ફેરફાર ન થવો. અમારો માલિક, અમારું સર્વસ્વ. નશામાં જીવતા શીખો. નશામાં નશો ઉતરવા જ ન દો. આ માવા તમાકુ બીડીઓ નશા ઉતરી જશે, પણ મેં સેવક રઘુપતિ પતિ મોરે એ નશો કોઈ દી ઉતરે. હું ભગવાન નો છું. મારે એક મિત્ર છે ભાઈન્દર મહારાજ. બાપુ પૂરું કરી દો. મારો એક મિત્ર ભાઈન્દર મહારાજ છે, મારી યારે કોલેજમાં ભણતો. આમ તો એકડો ત્યારે ભણતો. એને સ્ટીલની ફેક્ટરી છે ભાઈન્દરમાં. થાળી વાટકાને એવું બનાવે ને ટિફિન. એ મને કે એકદમ કે ખટારો ભરી દે. મેં કીધું તારી પાસે રાખ. એ ઘંટીને પગડા ગળા બંધાતા જ કીધું મારે શું કરવું? આ દેશમાં ગુંડા બંધાય, એ મારા જરૂર વગરનું હું કામનું હે તકનું. પછી એને ઘરે મને લઈ ગયો. એને એક જ દીકરી, એનું નામ હંસા. એ હંસા એના બાપને પપ્પા નહોતી કહેતી, બાપુજી કહેતી. એટલા એના સંસ્કાર હારા. બાપુજી શું એ કે મારો મિત્ર આવ્યો, સંન્યાસ લઈ લીધો, અમે અરે પણ તાન પગે લાગી. પછી કે બેટા મારી પાસે 200 કરોડ રૂપિયા છે, મારે તને આપી દેવા. તું જે જોઈ માગી લે, આસમાનના તારા ઉતારી દો. એ કે બાપુજી હું જે માગું. હા હા, મારા મિત્રના શોગન 200 કરોડ રૂપિયા આસમાનના તારા ઉતારી દઉં, તું જે માગી આપો. તો કે એમ તો હા ફરી નહીં જાવ કે ના ના. તો કે એક સાસુ લઈ દો. બેટા કે સાસુ રીંગણા બટાટા થેલીમ નાખીને લાવું? તો કઈ નહીં, સસરા લઈ દો. એ કે સાસુ સસરા કોઈ આયાત કરવાની વસ્તુ છે? તો મારે તમારું કોઈ જોતું જ નથી. તમને પુત્રી ઉપર પ્રેમ છે જ નહીં, તમને પૈસા ઉપર પ્રેમ છે. દીકરીના શબ્દો, પિતા અને પુત્રીનો સંબંધ એ વાણીનો વિષય નહીં. એ તો જેને અનુભવ હોય ને ખબર હોય કે પુત્રીને દુઃખ પડે તો શું શબ્દ થાય દશા. છેલ્લે પછી બહુ વિનંતી કરી તો કે નણંદ લઈ દો. એના બાપને સમસ્યા ઉભી થઈ. મેં એના બાપને કાનમાં મંત્ર આપ્યો. મેં કીધું હવે માગે ને તો તું આમ કહેજે કે ઠીક. મેં કીધું બેટા હવે તું માગ, તારા બાપુ નો લઈ દે. પરમાર્થ ખાતર ભીખ માંગતા મને શરમ નથી, હું લઈ દઈશ. તો કે છેલ્લી વાર માગું છું કે સાસુ સસરા નણંદ ન લઈ દો તો કઈ નહીં, એક દેર લઈ દો. એનો બાપો તરત ઉભો થયો. બેટા બધું લઈ દો, સાસુ સસરા નણંદ દેર બધું ઘડીકમાં. તું ધણી નક્કી કરી લે. તો ધણી નક્કી કરી લે એટલે બધું મફત.
ભગવાન. જેને ધણી નક્કી હોય ને એને કઈ ઉપાધિ જ નહીં. અમારો ધણી ભગવાન, અમે વટલાય નહીં, ફસાય મોત આંબી જાય તો શું, આમાં નુકસાન છે જ નહીં. સદગુરુની શાન વાળો ઇન્સાન હોય એને નુકસાન હોય જ નહીં, આમાં નુકસાન છે જ નહીં. સૂચનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો બી જાય તે. આપણો ધણી નથી, આપણે તો હાય જુદીમાં 18 ધણી થઈ જાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના વિષયો એમાંથી કેટલા આપણે હાઈજેક કરી લે, કેટલા આપણા ધણી થઈ જાય. બોલો, ઘડીકમાં ડોલર ધણી થઈ જાય, ઘડીકમાં રૂપિયા ધણી થઈ જાય, ઘડીકમાં 1 કેરેટ ધણી થાય, ઘડીકમાં લાલ પીળી કાળું કેટલું ધોળું ધોળું કાંઈક ધણી થઈ જાય. કલ્પના જ. એટલા માટે આપ સૌને કરબદ્ધ પ્રાર્થના, ધર્મનું આચરણ કરતા શીખો. છેલ્લે મહત્વનો મુદ્દો કહીને મારું પ્રવચન પૂરું કરું. ધર્મનું આચરણ કરતા શીખો. લોકો અત્યારે ભૌતિક સાધનોની સંપદા વધે એવી દોડ છે. એમ કે મોટા બંગલા થઈ જાય, રોડ થઈ જાય, એક્ટિવા આવી જાય, એસી કાર. યાદ રાખજો, 2020 સુધીમાં 1000 રૂપિયાની નોટ હાથમાં હશે. સંભળાય છે? હું તમને ભગવા ઉતારીને તમારો ગુલામ થઈ જઈશ. 2020 સુધીમાં 1000 રૂપિયાની નોટ હાથમાં હશે. 100 ગ્રામ મગની દાળ નહીં મળે, 1 ગ્લાસ પાણી નહીં મળે. આ પર્યાવરણનો હોથ કાઢી નાખ્યો, ઇન્સાનિયતનું ખૂન કરી નાખ્યું. આ દેશની અંદર કતલખાનાઓ, આ દેશની અંદર વૃદ્ધાશ્રમો, આ દેશની અંદર બેનો દીકરીની ઇજ્જત સચવાય નહીં, આ દેશની અંદર સોશિયલ બેઝમેન્ટ સાફ થઈ ગયું. સામાજિક ધોરણ જેવું કઈ ચડવાનું જ નહીં. સંસ્કારહીન પ્રજા, મા બાપ જવાબદાર છે. જીનેટિક સેલ, સંસ્કાર કેમ નષ્ટ થઈ? બને જ નહીં. વારસામાં જો ડાયાબિટીસ આવતો વારસામાં સંસ્કાર કેમ ન આવે? અમે અમારી બાને ધામીને મોટા થયા. હું તમારી સામે 64 વર્ષનો છું, 64 યર્સ રનિંગ અત્યારે. જેને ખડતલ શરીર. મેં મારી જિંદગીમાં કોઈ દી પાણીપુરી ભૂંગળા ખાતા નથી. બને જ નહીં. મારા આશ્રમમાં ટીવી નથી, હું રાખતો જ નથી. એક ચકલી ફૂલની અંદરથી રસ ખેંચતી હોય, એક વાછડું ગાયને ધાવતું હોય, 2 ગલુડિયા રમતા હોય, એક બાળકને એની બા બચ્ચી ભરતી હોય. લાઈવ ટેલિકાસ્ટ ફ્રોમ નેચર. આને કુદરતનું જીવન પ્રસારણ કહેવાય. એ તમારી પ્રજાને દેખાડો. વેકેશનમાં કલકલ નિનાદ કરતી સરિતા બતાવો, પહાડો પાસે લઈ જાઓ. સંતો અરે આવા ગામની અંદર આવી બાવળના છાંયે બેહી અને તમારા મીઠા સ્મરણ વાગોળો. આ મીઠાપુર મારી જન્મભૂમિ, આ મારું વતન. તમે જો અંદરથી આમ ગદગદિત થઈ જશો, અંદરથી પુલકિત થઈ જશો. એવો કોણ માણસ છે કે જેને એના વતનની યાદ ન આવતી હોય? એવો કયો માણસ છે એને એની જન્મભૂમિ ન ગમતી હોય? હે, કેમ ન બને? વતનનું જતન કરે એનું પતન કોઈ દિવસ ન થાય. સંસ્કાર હશે તો કોઈ દિવસ બેકાર નહીં બને. આ ટકાવી રાખો. જીનેટિક સેલ, સંસ્કાર લોહીમાં વણાઈ ગયેલા હોવા જોઈએ. હનુમાનજીની કેટલી પરીક્ષા થઈ સુંદરકાંડમાં? ફસાણા. અંજનીના ધાવણની તાકાત, ગર્ભમાં તૈયાર થયેલું બાવળ. અરે ધાવણમાં તાકાત હોય તો રાવણ પેદા થાય. આ તો હિંચકો નાખે સુઈ જા મરો એ બાવા. અમે શું બગાડ્યું તમારું? જીનેટિક સેલ, સંસ્કાર. તમારી પ્રજા બગડી છે, તમારી ભૂલથી બગડી છે, તમારા પાપથી બગડી છે, પૈસાની ભૂખથી બગડી છે, અધર્મના આચરણથી બગડી છે, નીચ માણસોના સંગથી બગડી છે. સત્સંગમાં રચો પચો રહે તો જ સાચું સમજાય. સત્સંગમાં રચો પચો રહે તો જ સાચું સમજાય. જગતનું ઝેર ચડે નહીં, સરળ એક ઉપાય. સજ્જનાનામ સંગ ઇતિ સત્સંગ. સાદા કપડા પહેરી, સાત્વિક આહાર લઈ, સજ્જનોનો સંગ કરી, સત્શાસ્ત્રોનું અધ્યયન કરી, સારી જગ્યાએ બેહી. અહીં બધું અંત વાળું છે, બાટે બધા આનંદ તરફ જાય છે. અંતથી અનંત સુધી જવામાં એ યાત્રામાં વચ્ચે સંતની જરૂર છે, સદગુરુની જરૂર છે, શાસ્ત્રની જરૂર છે, સાત્વિક ખોરાકની જરૂર છે. આ તો ટેસ્ટફુલ ઓલા માલબા મસાલા નાખ્યા હોય. સુરતમાં કાચા ગાંઠિયા હોત, કાંઈ કાચા પાકા ગાંઠિયા. તારા કરતા ગધાડું નહીં હારું, બકરું નહીં હારું, કાંઈ અમુક વસ્તુ ન ખાય એટલે ન જ ખાય.
આ તો જાનવરમાં થઈ ગયા. હારું છે અવડે મોકલતા નથી, ગમાણે બાંધતા નથી, નગર એમાં ડખો થાય, ઓલાની લૂંટફાટ થઈ જાય. એ સ્થિતિ ન થાય એટલા માટે છેલ્લે દ્રષ્ટાંત મારું વખતે સમાપ્ત કરું. લોહીના સંસ્કાર રઘુવંશની એક યાદ આપી અને મારું કાર્ય પૂરું કરું. એક વ્યક્તિ આખા વંશના વિશે બોલી શકે, એક વ્યક્તિ આખા વંશ વિશે બોલી શકે. એ આખો વંશ આંબો કેવો હશે? સૂર્યથી ઇક્ષ્વાકુ મનુથી લઈને છેક સુધી એક વ્યક્તિ આખા વંશ વિશે બોલી શકે. રઘુવંશન કર્ય સ્વભાવ, રઘુવંશીઓનો અમારો એ સ્વભાવ છે. કુપંથ પર ધારીને પાવું, અમે કોઈથી ખોટા માર્ગે પગ ન મૂકી, પ્રાણ જાય હરું બચન ન જાય. અમે રઘુવંશીઓ. એનું એક દ્રષ્ટાંત આપીને વક્તવ્ય સમાપ્ત કરું. અધ્યાત્મ જગતનો શિરતાજ ઋષિમુનિઓ, એનું કોઈ દિવસ વચન રાજાઓ ઠોકરાવતા નહીં, શાસ્ત્રોની આજ્ઞાનું કોઈ દિવસ ઉલ્લંઘન કરતા. આવું સચ્ચરિત્ર તમને સાંભળવાનો નામ મળ્યો છે મીઠાપરની જનતાને. સુખદેવ બાપુ તમને કથા સંભળાવે છે, ખૂબ પ્રેમથી સાંભળજો. આ તમારી પાવન ધરા ઉપરથી કંઈક દિવ્ય સંદેશ લઈને જજો. મુંબઈ રહેતા હો તો ભલે, સુરત રહેતા હો તો ભલે, અહીં રજાઓમાં આવ્યો તો ભલે, એક વાત યાદ રાખજો કે સંસ્કાર વગર જીવનની અંદર સુખ શાંતિ નહીં પ્રાપ્ત થાય. નિર્ભીકતા. અમે ખુલ્લા મેદાનમાં જીવી શકીએ છીએ, ખુલ્લા મેદાનમાં રહી શકીએ છીએ અને સાચું જીવન જીવી શકીએ છીએ. આ હકીકત છે. હું તો જેલમાં જીવ્યો છું કેટલી વાર. મેં તો, તમે કદાચ અવાજ નહીં સાંભળ્યા, મેં બંદૂકથી ભડાકાઈ કરી લીધા છે, મેં બધા ખેલ ખેલ્યા પછી આ ખેલ શરૂ કર્યો છે. પણ મારા હવાર હાટું નહીં, એ એક ચોખ પાડી દઉં, કોઈ ઉંદર કામા કરવા હાટું નહીં. મારા જીવનની અંદર મને એક જ વાર દુઃખ થયું છે, વચમાં એ કહી દઉં. એકદાણ કુંભ મેળામાં, આ અલ્હાબાદમાં જ પાછો જવાનો છું, એ જ અલ્હાબાદના મેળામાં આજથી 24 વર્ષ પહેલા આગ લાગેલી અને हमने माइक में सूचना अशोक जी सिंगल ने कीधु कि यहाँ जो अटल अखाड़े के जितने महात्मा बैठे अब यहाँ से चले जाइए, आपके वहां कड़ी आग लगी. अमारो अखाड़ो भाग्या. यहाँ हथियार फरजियात रखવું પડે. એમે ગયા તો આગ લાગેલી. આવા આવા રસ્સા. અમારી પાસે ખંજર હતું, હું પેલા ખંજર રાખતો કુંભ મેળામાં કામ હાટું થઈને. એક ઘા મારો રસ્સો તૂટી ગયો. મારો શિષ્ય હતો એ અંદર ગયો, ભગવાનની મૂર્તિ લઈને બહાર આવતો રહ્યો. એક તંબુની અંદર ગુજરાતની 15-16 દીકરીઓ, ચારે બાજુ આગ લાગી ગયેલી, એની રાડીને દેકારો નાખે, પકડી પકડીને પતરાની બહાર ઘા કર્યો, બધીને બચાવી લીધી. પછી હું બહાર નીકળી ગયો, ત્યાં તો બધું સાફ થઈ ગયેલું. હું બહાર આવ્યો ને તો દીકરીઓ શું કીધું મને ખબર? બાપુ કે અમારા ઓલા પર્સ ક્યાંય ગયા? મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે આ સાળો કોઈ દી ન કરવો. 50 રૂપિયાના પર્સને અમારી જિંદગીનું શું, અમારી સાહસિકતાનું શું? ઘણા માણસો દાન આપે છે ને દાનનો દુરુપયોગ થાય છે. ઘણા માણસો ઉદારતા દાખવે ને ઉદારતાનો દુરુપયોગ થાય છે. એટલા માટે ખાસ યાદ રાખવું, જેને જરૂર છે એને આપો, જાત તપાસ કરો, અથવા કોઈક વચ્ચે સજ્જન માણસોને રાખો, સારા માણસોને રાખો, તમારી સંપત્તિનો સદુપયોગ થાય માટે રાખો. આ એ પછી બે તેદોનું નક્કી કર્યું કે ભલે મરી જાય પણ તો આવો બાવો રહ્યો ને તો એમ થઈ જાય ગાણો એ પાછું આપણે એવું કરાતું હોય, આપણે તો સાધુ દુઃખ સહન કરી લેવું, એટલે એમ કર્યા કરીએ છીએ. તો હા, છેલ્લે દ્રષ્ટાંત જાય બધું. બસ જીનેટિક ખ્યાલ, તમારા ધાવણની તાકાત હોવી જોઈએ, તમારા વિચારની તાકાત હોવી જોઈએ. આ પ્રજા નબળી જન્મે જ નહીં, આંખ ફરે ત્યાં બેહી જાય. આ ટીવીના ઉધામાં, આ પીઝાના ઉધામાં, આ દારૂ જુગાર અને ગંજીબાના ઉધામાં આઈ ગ્લાસ તમે પાણા ઉપર મારી શકો છો, માણસ ઉપર આઈ ગ્લાસ મારી શકતા નથી. માણાનો આઈ ગ્લાસ આ છે. આમ જોઈ લે, કમ્પેર યોર લાઈફ. ઇફ યુ નો ડિસિઝન પાવર, યુ કમ્પેર યોર લાઈફ. છેલ્લે દ્રષ્ટાંત અને વક્તવ્ય પૂરું. સડસડાટ રથ હાલ્યો જાય છે. રાજાએ તીર ખેંચ્યું, નક્કી કરી લીધું કે હરણ મારા શિકારના પરીખમાં આવી ગયું છે, તીર છોડો એટલે હરણ મરી જાય. ચક્રવર્તી સમ્રાટ શિકાર કરવા નીકળેલો. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. આમ જ્યાં તીર છોડવા જાય ત્યાં 8 વર્ષના બાળકે અવાજ કર્યો, રાજન સ્તભ, ઉભો રહી જા, હિંસા મામ ગુરુ, હિંસા કરીશ નહીં, મહર્ષિ કણવનો આશ્રમ છે, હિંસા વર્ગ છે. એમ જ્યાં કીધું ત્યાં રથ ઉભો રહી ગયો. સારથી તરત જ લગામ હાથમાં તો સંગ્રામ જીતા.
સ્વૈચ્છિક બંધન માનવી સ્વતંત્રતાનું પૂરેપૂરું રક્ષણ કરે છે. રથમાં નીચે ઉતરી ગયો રાજા, તીર ધન કામઠા પૂકી દીધા નીચે. ઓલા 8 વર્ષના બાળકના પગ પકડી લીધા. 8 વર્ષના બાળકે તો ચાખડીયું પહેરી દીધી, લંગોટી પહેરી લીધી, પગે લાગીને કીધું ક્ષમસ્વ મે અપરાધમ, મારા અપરાધને ક્ષમા આપ. એક ચક્રવર્તી સમ્રાટ 8 વર્ષના બાળકના પકડ્યા. જેનેટિક સેલ કેટલી તાકાત હશે તો વિચાર કરો. એ રાજાને ખબર છે આ બાળક શ્રાપ આપશે, આ બાળક આશીર્વાદ આપશે, આ જેમ બોલશે એમ થશે, મારું કઈ નહીં ચાલે. આ ચરિત્રની તાકાત, આ જેનેટિક સેલની તાકાત, સંસ્કારની તાકાત, આ ત્યાગની તાકાત, આ સદગુણની તાકાત. અંદર જ્યાં રાજા ગયો ને તો એક સ્ત્રી આમ ઝાડની ડાળ પકડીને ઉભેલી, ગળામાં પુષ્પની માળા. એ રાજા એને આમ જોઈને ત્યાં તરત કીધું, એ કે આપ કોણ છો? તો કે ઋષિ પુત્રી. બને જ નહીં, આપ ઋષિની પુત્રી નથી. કેમ તમે તણકાળું જાણો છો? પહેલા વહેલા આશ્રમમાં આવ્યો કેમ કહો છો? મને પહેલી વહેલી જોઈને તમે એમ કહો છો ઋષિ પુત્રી નથી? એ કે હું તમને મારા સંસ્કારના આધારે કહું છું કે તમે ઋષિ પુત્રી નથી. કે કેમ? કે મેં તમને જોતાની સાથે નક્કી કરી નાખ્યું કે તમારી સાથે લગ્ન કરવા છે. જો આપ ઋષિ પુત્રી હો, હું ક્ષત્રિય છું, મને એ વિચાર આવે જ નહીં. મારી બાના ગર્ભમાં મોટો થયો છું, માટે છાતી ઠોકીને કહું છું કે તમે ઋષિ પુત્રી હો તો મને તમને નમસ્કાર કરવાનું મન થાય, મારા લોહીના સંસ્કાર છે. ત્યારે ઓલી દીકરીએ કીધું હું ક્ષત્રિયની દીકરી છું. તો ચોલે કીધું હું દુષ્યંત અને શાંગુનલા એક કણાવ. બાપુ આ સંસ્કાર, આ જેનેટિક સેલ અપહરણ ન થાય, રેપ ન થાય. આ સંસ્કાર, આ જેનેટિક એકાંત હોય તો એક લોકાંત હોય. અંદરની વિચારધારા બગડે નહીં, નબળી પડે નહીં, કોઈ દિવસ એમાં કઈ ગડબડ થાય જ નહીં. આ સંસ્કાર એટલા માટે ભગવાન રામે કીધું રઘુવંશન કર્યા સ્વભાવ પંથ પર ધરીને ભાવું. અમે કોઈ દિવસ ખરાબ રસ્તે પગ મૂકતા નથી. આ કથા દ્વારા એટલું પણ આત્મસાત થઈ જાય. ખરાબ રસ્તો એટલે મા બાપને ન માનો એટલે ખરાબ રસ્તો, વડીલોને આદર ન આપો એટલે ખરાબ રસ્તો, બાળકોને ન ભણાવો એટલે ખરાબ રસ્તો, ઘરની અંદર ફાવે એમ રાંધો તો એ ખરાબ રસ્તો, ફાવે એવા કપડા પહેરો તો જેનાથી ભગવાન સામે ઉભા ન રહી શકીએ, ધર્મનું આચરણ ન કરી શકીએ. બધા ખરાબ માર્ગ. મીઠાપુર ગામની ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વકથી શુભ ભાવના આ કથા શ્રવણ કર્યા પછી તમારા જીવનમાં ફેરફાર થાય એ અતિ મહત્વનું છે. આ વિષમ કાળ છે. બીજાને આપજો, પ્રેમ આપજો, ધન આપ્યું હોય ધન આપજો. તમારી જે કાબેલિયત હોય, નિપુણતા હોય, કાર્યદક્ષતા હોય એ માધ્યમ દ્વારા તમે બીજાને મદદ કરજો. મને મીઠાપુરમાંથી દર વર્ષે એક આયસર ભરીને કડબ મફત મળે છે, એટલે હું આટલું બધું સારું સારું તમારી સામે બોલ્યો. સમજાણું? જો બીજું મળે પાછું બીજી 1 કલાક બોલીશ. એટલા માટે આ સચ્ચરિત્ર જીવનની અંદર શ્રવણ કર્યું, અહીં બોલ્યો, હું તમે સાંભળ્યો એ બદલ આપ સૌને ધન્યવાદ. રામચંદ્ર ભગવાન કી. કલ્યાણભાઈ ના ધર્મપત્ની લક્ષ્મીબેન હતા, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન. એમના સ્મરણાર્થે ગીતાનું પુસ્તક બધાને આપવાનું હતું, એ નક્કી કરેલું હતું. એટલે અત્યારે સેમ્પલ તરીકે સ્વામીજીના હાથથી 2-5 જણને એમના ઘરનાને અપાવીએ, ત્યાર પછી એ બધાને એ ગીતાનું પુસ્તક એમના તરફથી આપવાનું છે. એ પછી આપણે એનું વિતરણ કરી નાખશું. અત્યારે ટીકેભાઈ એના ઘરનાના નામ બોલે એ પ્રમાણે આવી અને સ્વામીજી પાસેથી 2-5 જણ એ પુસ્તક મેળવી લે અને ત્યાર પછી બધાને આપે. એમાં એક વિનંતી કે ઘર દીઠ એક આપવાનું છે. અલગ અલગ રહેતા હોય તો લેવાની છૂટ. એક ઘરમાં 4 જણા હોય તો 4ને નહીં લેવાના. એટલે એ પ્રમાણે બધાએ લેવાનું છે. તો સ્વામીજીના હાથે ભાઈ બોલે એના ઘરના 2-4-5 જણા આવીને મેળવી લે. ત્યાર પછી બધાને વહેંચવામાં આવશે. ઘરે ઘરે ગીતામૃત ગુણવંત શાહનું આ પુસ્તક એ સ્વામીજીના હાથે મેળવે. સરજુભાઈ સુખદેવભાઈ અહીંયા આવી અને બાપુના હાથે પ્રસાદી રૂપે સ્વીકારે.
દેવીબેન ત્રિભુવનદાસ, રામચંદ્ર મહારાજ, સવિતાબેન કરશનભાઈ, અંજવળીબેન ઉન્મળીભાઈ, સરોજબેન નરસિંહભાઈ, શાંતુબેન ગગજીભાઈ, રંભાબેન બચુભાઈ, ગૌરીબેન મતુભાઈ, રેખાબેન અશોકભાઈ, આ બધા ઊભા થઈને એને આગળ આવી જાય. બાકીના આપણે આરતી પૂરી થાય પછી દરેકને પ્રસાદ રૂપે આપવામાં આવશે, તો દરેકને તે વખતે મળી જશે. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. એકાદશી મહિલા મંડળ તરફથી સ્વામીજીને કહેવાનું કે આ અમારી કથાનું આયોજન છે એ મીઠાપુર એકાદશી મહિલા મંડળના બહેનોએ આ આયોજન કર્યું છે, અને આપે અહીંયા આવી એની વ્યસ્તતા, સ્વામીજીની વ્યસ્તતાની મને ખબર છે. અને મુખ્ય વાત તો એ છે કે સ્વામીજીને રૂબરૂ મળ્યા વગર એમણે મને અહીંયા આવવાની હા પાડી. નહીં તો 3-4 ધક્કા આપણે ખાઈએ તો એ સ્વામીજી તારીખ આપે તો આપે. આપણે માતાજીના પેલા પ્રસંગ વખતે સ્વામીજીને લઈ આવવાના હતા, પરંતુ સ્વામીજી નો સમય આપણને મળ્યો ન હતો. એના બદલે આ વખતે આપણા સદભાગ્યે ફોન ઉપર એમણે મેં 2 વખત ફોન કર્યો કે આપ કહેતા હો તો હું રૂબરૂ આવી જાઉં, તો એને કહ્યું કે ભાઈ રૂબરૂ આવવાની જરૂર નથી, હું આવી જઈશ. એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એક ઔપચારિકતા તરીકે એકાદશી મહિલા મંડળ તરફથી બાપુનું અને ગોસાઈ બાપુનું સન્માન ભાઈ જે ટીકેભાઈ કહે એ પ્રમાણે શ્રી આત્માનંદ સતીશજી બાપુનું સન્માન ભેટ દીપેનભાઈ કરમસિંહભાઈ, એક મિનિટ ઉપર હું આવું છું. અને સાલથી એમનું સ્વાગત મારી ઉપર આવેલ છે. બોલો રામચંદ્ર મહારાજ કી. અરવિંદગીરી બાપુનું સન્માન ફૂલ આરતી લક્ષ્મણભાઈ ગણેશભાઈ ભેટ કવર આપશે, અને અર્જુનભાઈ તુલસીભાઈ સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. રામચંદ્ર મહારાજ
બસ દાદા એ તો હમણાં હોય ના ના એ તો આવી જાઓ. રિપેરિંગ ગાડી આવવાની પણ આ ભ્રષ્ટમ કરવાની કોણ જરૂર છે પેલા કોઈ અહીંયા થોડુંક બધા મહેમાનોને આવવાની તકલીફ પડે ને આપણે બધું કાલ છે મુનાનું મને કે કાઢવા નહીં તો હોટલના ઉદ્ઘાટનમાં ના કાલ સવારમાં બનીએ હા એ અમારે બાપુ ટીકડી નાખવી છે ના ના એ નવું નહીતર છે દેવી ગુલામી કોઈ વોરવાય નહીં ના હું નથી નાખતો. આપણા વાઇટ તો લઈ લઈશું હું એક પૂરણ રાખું છું વેચવી હું ઘણું છું સાંજે રોજ એક ચમચી ફ્રેશ રહું 6 કલાક હોઈ જાઉં ઊંઘ આવી જ જવી જોઈએ બીજું બીક ને ચિંતા બે વસ્તુ જ નહીં આમ કે એમ કે હમણાં મોત આવી ગઈ અને ચિંતા નહીં લાગે ઉઘરાણી આવી ગઈ એવું થાય છે ને પછી કોક શું કહે છે એ સંભાળો કોક શું કહે છે હું આપણે શું કરવાનું એ યાદ રાખો એને જે કાંઈ વાળો મીઠા પણ હાલી નહોતા આવેલો સીધું બાગડે છે આમ તારા લગ્ન પહેલા છે બાપુ આવે આપણે આગળ ચલાવીએ સમાજ સાથે ભરતજી જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ત્યાં ભીલ લોકો કિરાત લોકો આ બધા અસ્પૃશ્ય જાતિના લોકો ભરતજીના દર્શન કરવા માટે આવે છે દેવતાઓ કહે છે કે ધન્ય છે એ બધા લોકોને કે જે રામ દર્શન કર્યા એના ફળ સ્વરૂપે અને ભરતજીના દર્શન થયા છે નિષાદ રાજ આગળનો રસ્તો બતાવે છે અને એ પ્રમાણે આખો સમાજ છે એ બિલકુલ ચિત્રકૂટની નજદીક પહોંચે છે ત્યાં સાંજ પડી ગઈ ભરતજીએ ત્યાં મુકામ કર્યો છે એ રાત્રિ થઈ અને તુલસીદાસજીએ કથા લખી કે એ રાત્રિએ વહેલી સવારમાં સીતાજીને એક સ્વપ્ન આવ્યું અહીંયા ચિત્રકૂટની પર્ણકુટીમાં જાનકીજી જાગી ઊભા થઈ ગયા આંખમાં આંસુ આવી ગયા રામજીને જગાડ્યા મહારાજ મને એક ખરાબ સ્વપ્ન આવ્યું મને સ્વપ્નમાં જાણે એવું લાગ્યું કે બધી માતાઓ અહીંયા આવે છે પરંતુ એ માતાઓના પહેરવેશ છે એ પહેરવેશ મેં અશુભ જોયા છે આવું સ્વપ્ન આવ્યું છે રામજી કહેવા લાગ્યા હે સીતાજી આ સ્વપ્ન
નું ફળ છે એ મને બહુ આજે કંઈક આપણને એવી વસ્તુ સાંભળવા મળશે, ત્યાં કેટલાક ભીલ લોકો આવી રામચંદ્રજીને સમાચાર આપ્યા કે ભરતજી સૈન્ય સહિત આપને મળવા આવી રહ્યા છે, સાથે ચતુરંગીની સેના છે. ભરત આવે છે એવું સાંભળ્યું તો રામજી સ્તબ્ધ થઈ ગયા. રામજી એકદમ મનમાં કંઈક વિચારવા લાગ્યા, કઈ બોલતા નથી. લક્ષ્મણજીને એવું લાગ્યું કે ભરતજી આવી રહ્યા છે, એટલે રામજી મનમાં વિચાર કર, ભરતજી જો મળવા માટે આવતા હોત, ભરતજી જો રામને મનાવવા માટે આવતા હોત તો ભરતજી થોડા માણસો લઈને આવતા હોત. એના બદલે ભરતજી ચતુરંગીની સેના આખા સૈન્ય લઈને આવે છે. એટલે ભરતજીએ મનમાં એવો વિચાર કર્યો હોય, રામ લક્ષ્મણ વનમાં એકલા છે અને 14 વર્ષ પછી ગાદી ન માંગે એટલા માટે રામનો ઘાત કરવા આવતા હશે. રામજી ચિંતામાં છે. લક્ષ્મણજી ઉભા થઈ ગયા, રામજીના ચરણમાં વંદન કરીને લક્ષ્મણજી કહેવા લાગ્યા, હે મોટા ભાઈ, આપણે ઘણું સહન કર્યું છે. ભરતની માતા કઈ કઈ આપણને વનમાં ખસેડ્યા, 14 વર્ષ વનમાં નીકળ્યા, ઉઘાડા પગે સીતાજી સાથે ફરીએ છીએ, અને હજી પણ એ કૈકેયીના પેટથી જન્મેલો જે ભરત છે એ ભરત આપણી પાસે સૈન્ય લઈ અને અહીં આવ્યો છે. હે મહારાજ, હું તમારો નાનો ભાઈ છું અને આજ રણ સંગ્રામમાં અયોધ્યાનો એક પણ સૈનિકને જીવતો જવા દઉં તો કોઈ દિવસ ધનુષ બાણ હાથમાં ધારણ ન કરવું. આમ જાણે સુતેલો વીર રસ જાગ્યો હોય એમ લક્ષ્મણજી ધનુષ બાણ તૈયાર કરવા લાગ્યા. હાથ પકડ્યો રામચંદ્રજીએ. લક્ષ્મણ, હું એ વિચાર નથી કરતો. એ લક્ષ્મણ વિચાર તો કર. લક્ષ્મણ, ભરતજીને અયોધ્યાની ગાદી મળે અને ભરતજીને અભિમાન આવે એવું ક્યારેય બને જ નહીં. લક્ષ્મણજી ભરતજી જેવો ભાઈ છે જગતમાં મળવો મુશ્કેલ છે. ભરત માટે લક્ષ્મણજી તમે ગલત વિચાર કર્યો છે. ભરત ન હોય રાજમદ વિધિ હરિહર પદ પાય. ભરતજીને અયોધ્યાનું રાજ તો શું, પણ બ્રહ્મલોક મળી જાય, ઇન્દ્રલોક મળી જાય તો ભરતજીને રાજમદ ન થાય. દૂધની તપેલીમાં છાશનું ટીપું પડે તો દૂધ ફાટી જાય. એક નિયમ છે, દૂધ ફાટી જાય, પણ દૂધનો દરિયો ભર્યો હોય એમાં છાશનું ટીપું પડે તો એ દૂધનો દરિયો ન ફાટે. ભરત એ તો મહાસાગર છે. લક્ષ્મણજી ભરત માટે આવા વિચાર કરવા આકાશમાંથી દેવતાઓનો અવાજ આવવા લાગ્યો, હે લક્ષ્મણ, ભરત એ તો તમે વિચારા વગર કઈ કામ કરશો તો પસ્તાવવું પડશે. લક્ષ્મણજી ખમચાયા છે. રામચંદ્રજીએ લક્ષ્મણજીને પોતાની પાસે બેસાડ્યા. એટલામાં દૂર દૂરથી ધૂળ ઉડવા લાગી. સૈન્ય બધું આવી રહ્યું છે. એ બાજુના પશુ પક્ષીઓ દોડી દોડીને આ બાજુ આવવા લાગ્યા. રામજીને સમાચાર મળ્યા અને ત્યાં દૂરથી ભરતજીએ ચિત્રકૂટના દર્શન કર્યા. ભરતજી અને શત્રુઘ્નજી બધાને પાછળ રાખી બંને ભાઈ નિષાદને લઈ અને આગળ ચાલવા લાગ્યા છે. જેમ જેમ રામથી નજદીક જાય એમ ભરતજીના હૃદયમાં ભાવ છે એ બદલાવા. ઘડીકમાં ભરતજીને એમ થાય કે રામ મને સ્વીકારશે કે મારો અનાદર કરશે. મારી માતાના કારણે રામને વનમાં જવું પડ્યું તો મને તો ઘડીકમાં એમ થાય કે રામ છે એ તો અકારણ કૃપા કરવા વાળા છે, મારા બધા ગુના માફ કરશે. એમ કરતા કરતા રામજીના આશ્રમની નજદીક આવ્યા. દૂરથી ભરતજીએ જોયું રામજી વેદિકા ઉપર બેઠા છે, લક્ષ્મણજીને કંઈક કહી રહ્યા છે અને ભરતજીએ દોટ કાઢી છે સામે. પાહી નાથ કહી પાહી ગુસાઈ, ભૂતલ પરે લકુત કી નાઈ. હે મહારાજ, પાહી મામ. ભરતજી દોડી અને રામના પગમાં કોઈ લાકડી પડે એમ ભરતજી પડી ગયા છે. ભરતજી પડ્યા, રામજી દોડ્યા છે. રામજીનું વસ્ત્ર પડી ગયું ખભા ઉપરથી, ધનુષબાણ એક કોર પડી ગયું અને દોડીને રામજીએ ભરતજીને ઊભા કર્યા. ભરતજીને ઊભા કરી અને રામજીએ ભરતજીને છાતીએ લગાડ્યા છે. બે ભાઈ ભેટ્યા અને આકાશમાંથી દેવતાઓ પ્રેમ જોવે. રામ ભરતનું મિલન એ અદ્ભુત દ્રશ્ય. તુલસીદાસજી કે મારી કલમ નીચે પડી જાય. રામ અને ભરત મળે એ વખતે જે પ્રેમ છે આ દિશાઓ બધી જાણે પ્રેમથી ભરાઈ જતી હોય. જોઈ રહ્યા છે દેવતાઓ
ભરતજીની આંખમાંથી ચોધાર આંસુ વહે છે. રામની આંખ પણ આજે ભીની થઈ ગઈ છે. રામ ભરત અને ત્યાર પછી ભરતજી સીતાજીના ચરણમાં વંદન કર્યા. સીતાજીના ચરણની ધૂળ લઈ માથે ચડાવી. લક્ષ્મણજી અને ભરતજી મળ્યા છે. ત્યાર પછી શત્રુઘ્નજી અને રામજી ભેટ્યા છે. શત્રુઘ્નજી સીતાજીને મળ્યા છે. અરસપરસ મળ્યા છે. કોઈ કઈ બોલતું નથી. ભરતજી મૂંગા, શત્રુઘ્નજી મૂંગા, રામ લક્ષ્મણ કઈ બોલતા નથી. આ બધા મૂંગા થઈ ગયા છે. એક ઘડી માટે કોઈના મોઢામાંથી અવાજ નીકળતો નથી. પ્રેમના કારણે કોઈ બોલી શકતું નથી. નિષાદ રાજે કીધું કે રામજી, ભરતજી એકલા નથી, સાથે બધી માતાઓ છે, ગુરુ મહારાજ છે, અયોધ્યાવાસીઓ છે. રામજીએ શત્રુઘ્નજીને અહીંયા સીતાજીની પાસે મૂક્યા. રામ ભરત પાછા બધાને લેવા માટે જાય છે. સામેથી અયોધ્યાનો સમાજ આવે. ગુરુ મહારાજને જોઈ દોડીને રામજી ગુરુ વશિષ્ઠના ચરણમાં પડ્યા છે. લક્ષ્મણજી ગુરુજીને વંદન કર્યા. સાથે આવેલા બ્રાહ્મણો અને સંતોને વંદન કર્યા. બે ભાઈ બધાને મળ્યા છે. નિષાદ છે એ ગુહ રાજા વશિષ્ઠજીને દૂરથી વંદન કર્યા. વશિષ્ઠજીને લાગ્યું કે રામ નિષાદને પોતાનો મિત્ર માને છે, વારંવાર ભેટીને મળે અને હું એને જો આઘો રાખીશ તો મારાથી ગુનો થયો ગણાશે. વશિષ્ઠજી નિષાદને ભેટીને મળ્યા છે. દેવતાઓ કહે છે ધન્ય છે નિષાદને. વશિષ્ઠ જેવો કોઈ મહાન માણસ નથી અને નિષાદ જેવો કોઈ નીચ માણસ નથી. એ બેયનું મિલન આજે તુલસીદાસજીએ ચિત્રકૂટ ઉપર કરાવ્યું છે. ત્યાર પછી બધી માતાઓને મળ્યા છે. સૌથી પહેલા રામ કૈકેયીને મળ્યા છે. કૈકેયીનું માથું નીચું થઈ ગયું છે. કૈકેયી માથું ઊંચું કરી શકે એમ નથી. રામે અનેક પ્રકારે માતાજીને સમજાવ્યા છે. કૌશલ્યાજીને મળ્યા છે. કૌશલ્યાજી આશીર્વાદ આપ્યા છે. સુમિત્રાજીને રામને લક્ષ્મણ મળ્યા. બધા સમાજને લઈને પર્ણકુટીએ આવ્યા. રામજીએ બધાને આજ્ઞા કરી. દરેક અયોધ્યાવાસી જુદા જુદા ઝાડવાઓ નીચે ઉતારા કર્યા છે. 5-10 માણસો આખા ચિત્રકૂટ ઉપર લોકો ઉતરવા લાગ્યા છે. વનના ભીલ લોકો છે એ બધા દોડવા લાગ્યા છે. હજારોની સંખ્યામાં વનમાં જઈને વન ફળ મધ બધું ભરી ભરીને લાવીને એક એક ઝાડવા નીચે બધાને વેચે છે અયોધ્યાવાસીઓને. ભગવાન રામજી પર્ણકુટી પાસે બેઠા છે. ત્યાર પછી સીતાજી આવ્યા છે. સર્વપ્રથમ ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા. રામાયણમાં મળવાની પણ એક રીત બતાવી છે કે કોને પહેલા મળાય, કોને પછી મળાય. ત્યાર પછી બધી સાસુઓને મળવા જાય છે. સીતાજીનો વેશ જોઈ અને કૌશલ્યાજી રડવા લાગે છે કે જનકની દીકરી, રઘુવંશની પુત્રવધુ, માથા ઉપર જટા, સીતાજીને ભગવા વસ્ત્રો પહેર્યા છે. ઘડીભર માટે તો કૌશલ્યાજીની છાતી અને માતાજીના રૂપ જોઈ અને સીતાજી સમજી ગયા. ત્રણેય માતાએ કાળા વસ્ત્રો પહેર્યા છે. સૌને યોગ્ય ઉતારો આપવામાં આવ્યો છે. ગુરુ મહારાજને વંદન કર્યા. ત્યાર પછી ગુરુ મહારાજે બધાને ભેગા કર્યા. રામને બધી વાત કરવા લાગ્યા. હે રામ, તમારા પિતા એ તો મહાપુરુષ હતા. હે રામજી, તમારા સ્નેહના કારણે મહારાજ દશરથજીનો સ્વર્ગવાસ થયો છે. આવ્યા ત્યાં કોઈ મકાન તો હતા નહીં. બધા ઝાડવાઓની નીચે બધાએ ઉતારા કર્યા. એ આખી રાત એ પ્રમાણે પૂરી થઈ. અયોધ્યાવાસીઓ વિચાર કરે છે કે જનક રાજાનો સમાજ આવ્યો એટલે હજી આપણને 2-4 દિવસ વધારે રહેવાનો સમય મળશે. બીજા દિવસની સવાર પડી. વશિષ્ઠજી એક સભા પાછી બોલાવી. રામને બોલાવ્યા, જનકજીને બોલાવ્યા, ગામના મહાજનો, નગરજનો, સુમંતજી અને 4 ભાઈઓને. હવે વળી પાછો નિર્ણય કરવા. શું કરવું કોઈ કાંઈ કહી શકતું નથી. જનકજી વિચાર કરવા લાગ્યા કે મેં અહીંયા આવવામાં સારું નથી કર્યું. દશરથજી તો રામને રામ ગયા એમ સાંભળ્યું અને દશરથજીએ પોતાના પ્રાણ છોડી દીધા. જનકજી વિચાર કરે છે કે હું તો વિદેહી છું.
આવો વિદેહીનો ઘમંડ રાખી રામને એક વનથી બીજા વન રવાના કરી અને હું પાછો જનકપુરી જવાનો છું, મેં સારું નથી કર્યું. કોઈ નિર્ણય થઈ શકતો નથી. એ વખતે રામ ઊભા થયા છે. કોમળ, શીતળ અને મંદ વાણીથી ભગવાન રામજી કહેવા લાગ્યા, હે ભરત, તને વધારે શું કહું? ભરતજી, તું ભાઈ છો મારો, અને મુશ્કેલીની સમયમાં ભાઈ છે એ ભાઈ આડો આવે છે. ભરત સેવક છે, એ સેવાનું કામ કરે છે. ભાઈ છે એ પડતા ઘા હોય એ ઘા ભાઈ ઝીલે છે. ભરત, તારી જેવો ભાઈ, મને તું આ પિતાજીની આજ્ઞા પાળવામાં મદદ કર. આપણા પિતાજી ઇન્દ્રલોકમાં દશરથજીનો આત્મા છે. હું જો પાછો અયોધ્યા આવીશ ને તો પિતાજીના આત્માને, પિતાજીના સત્યને, સૂર્યવંશનું જે એક નિયમ ચાલે છે અને કેટલાય વસ્તુ તૂટશે. મને ખબર છે મારી વગર તું ભરત રહી શકીશ નહીં, પણ 14 વર્ષ તારે મારા વગર અયોધ્યાની જાળવણી કરવાની. અયોધ્યાનું રાજ્ય મારું છે, એ રાજ્ય હું તને સાચવવા આપવાનો છું. 14 વર્ષ તારી ઉપર ગમે એટલું દુઃખ પડે, અને ભાઈ છે એ ભાઈનું દુઃખ માથા ઉપર ઉપાડે. ભરતજી, તારે આ કરવાનું છે. ભરતજીના હૃદયમાં એક પ્રકાશ જાગૃત થયો. ભરતજીએ પગ પકડી લીધા, હે રામજી, તમારી આજ્ઞા મારા માથા ઉપર, તમારી આજ્ઞા છે એ આજ્ઞા હું થાપીશ નહીં. મહારાજ, મારું જે થાય તે, પણ 14 વર્ષની અવધિ હું અયોધ્યામાં રહી અને અયોધ્યાનું પાલન કરીશ, અયોધ્યાની સેવા કરીશ. અયોધ્યા મારી નથી, નગરી રામની છે, એનું હું પાલન કરીશ. ભરતજી કહે છે કે અયોધ્યા રામનું છે. મહારાજ, મને કંઈક એવી વસ્તુ આપો કે 14 વર્ષ સુધી એ આધારે હું ટકી શકું, નહીં તો કયા આધારે હું 14 વર્ષ વિતાવીશ. મહારાજ, એક તો મને કંઈક એવી યાદગીરી તમારી આપો, એવી વસ્તુ આપો કે જેના કારણે હું 14 વર્ષ કાઢી શકું. અને બીજું, અમે રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈ આવ્યા છીએ. ભરતજીને એમ કે કદાચ રામ હા કે હું અયોધ્યા આવું તો ત્યાં રામને રાજ્યાભિષેક કરવો છે. દશરથજી આવતીકાલ ઉપર રાખ્યો અને રામને વનમાં જવું પડ્યું. ભરતજીએ વિચાર કર્યો કે રામ હા પાડે એટલે ત્યાં રાજ્યાભિષેક કરવો છે, તો આ સામગ્રીનું શું કરવું? રામજી કહેવા લાગ્યા, ભરતજી, આ સામગ્રી અત્રિ મુનિ જ્યાં કે ત્યાં સામગ્રીને પધરાવો. અત્રિ મુનિએ ચિત્રકૂટ ઉપર એક પુરાણો કૂવો હતો, એ કૂવામાં સામગ્રી પધરાવવાનું કહ્યું. કૂવાને નવેસરથી સમરાવવામાં આવ્યો. આજથી હે ભરતજી, આ કૂવો ભરતકૂપના નામથી ઓળખાશે. આ કૂવાનો ક્યારેય નાશ નહીં થાય. આ કૂવો તીર્થનું ક્ષેત્ર બનશે. ભરતકૂપ તરીકે ચિત્રકૂટમાં ઓળખાય છે. બીજા દિવસની સવાર પડી. રામજી હવે બધાને વિદાય કરવા માંગે છે. મને કઈક આધાર આપો રામજી. પોતાની જે પાદુકા હતી, ચરણ પાદુકા, એ ભરતજી લાવ્યા હતા. એ પાદુકા ઉપર રામજીએ પગ મૂક્યા અને એ પાદુકા કાઢી ભરતના હાથમાં પધરાવી. ભરતજીએ પાદુકા માથા ઉપર મૂકી છે, જાણે રત્નના 2 દાબડા મળ્યા હોય ભરતજીને. મહારાજ, આ પાદુકાના સહારે 14 વર્ષ હું અયોધ્યા નું પાલન કરીશ. રામજી આ પ્રમાણે ભરતજીને પાદુકાનું દાન કર્યું છે. અહીંયા સુનૈનાજી છે, જનકજીના પત્ની, એ કૌશલ્યાજીને મળવા માટે એના ઉતારા પાસે, એને જ્યાં તંબુ હતો ત્યાં જાય છે. સુનૈનાજી અને કૌશલ્યાજી, સુમિત્રાજી અને કઈ અરસપરસ મળે છે. મહારાણી કૌશલ્યાજી કહેવા લાગ્યા કે હે સુનૈનાજી, તમે તો જનકના પત્ની છો, વિદેહી જનક, તમને હું શું કહું? પણ એક વાત મારા તરફથી કે મને મારો રામ ને સીતા વનમાં જાય એનું મને દુઃખ નથી. મારી પુત્ર વધુ તો ગંગા જેવી પવિત્ર છે. મારો પુત્ર રામ એ તો આજ્ઞાંકિત છે, મને એનું દુઃખ નથી. મને દુઃખ એક વાતનું છે કે રામના વિયોગમાં મારો ભરત છે, એ ભરત 14 વર્ષ કઈ રીતે રહી શકશે? જનકજીને તમે કહેજો કે રામને સંદેશો આપે કે લક્ષ્મણજીને ઘરે રાખીને ભરતને એની સાથે મોકલે.
આ દશા જોઈ સુનૈનાજી કહેવા લાગ્યા, ધન્ય છે રામની માતાને. પોતાના દીકરાની એને ઉપાધિ નથી, રામ ઉઘાડા પગે વનમાં જાય એની ચિંતા નથી, એને કૈકેયીના દીકરા ભરતની ચિંતા છે. ધન્ય છે. આકાશમાંથી દેવતાઓ કહે છે કે એટલે તો કૌશલ્યાજીના પેટથી રામનો જન્મ થયો છે. સમાજ બધો પાછો તૈયાર થવા લાગ્યો. ગુરુ મહારાજે આજ્ઞા આપી, રામજી બધાને વળાવવા લાગ્યા છે. પેલી રત્ન સિંહાસન જેવી જે પાદુકા છે એ પાદુકા ભરતજીએ લીધી. રામને ભરત ફરીથી મળ્યા છે, અરસપરસ બધાને મળ્યા છે. રામજીએ ગુરુ મહારાજને વંદન કર્યા, હે ગુરુજી, હવે અયોધ્યાની જવાબદારી તમારી છે. જનકજીનો સમાજ પણ તૈયાર થયો. દેશ સમાજ ભેગા થઈ અને ચિત્રકૂટથી અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. અને એ વખતે બધા મરદાનની જેમ પશુ, જે હાથીઓ ઘોડા એ બધું હતું, એ બધા જેમ કોઈ જીવ વગરના લોકો જતા હોય એમ બધા છે એ મરદાલ થઈને જાય છે. કારણ કે હવે રામથી વિયોગ. અત્યાર સુધી રામને મળવા આવતા હતા એટલે ઉતાવળે આવતા હતા. અત્યારે હવે રામથી વિયોગ થવાનો છે. ભરતજી વારંવાર રામને મળ્યા. બધી માતાઓને સ્વયં રામજીએ પાલખીમાં બેસાડ્યા. માતાઓ બધી વિદાય કરી છે. કૌશલ્યાજીને તો ભરત કે રામ બે સરખા છે. બધાને વિદાય કર્યા રામજીએ. મરદાલની જેમ બે સમાજ જઈ રહ્યો છે. ભરતજી બધાને લઈને અયોધ્યા તરફ જાય. અહીંયા રામજીએ બધા ઋષિમુનિઓને વિદાય કર્યા, બધા ભીલ લોકોને વિદાય કર્યા. 3 જણા પર્ણકુટીમાં સીતારામ ને લક્ષ્મણ રહ્યા. રામજી એક પથ્થર ઉપર ચડી અને જે બાજુ અયોધ્યાના સમાજ જઈ રહ્યો છે વારંવાર દ્રષ્ટિ કરીને જોવે. રામની આંખમાં આંસુ આવી જાય ભરતના વિયોગમાં. ચિત્રકૂટ ઉપર ભગવાન આ રીતે રહ્યા. ભરતજી લશ્કર લઈને ચોથે દિવસે અયોધ્યા જનક રાજાની સાથે લઈને પહોંચે છે. અયોધ્યા આવી અને બીજા દિવસે વશિષ્ઠજીની આજ્ઞા મેળવી. ગુરુ મહારાજ, આ રાજગાદી રામની રાજગાદી છે. આ ગાદી ઉપર મારો અધિકાર નથી, ત્યાં હું બેસી ન શકું. આપ આજ્ઞા આપો તો જે રાજગાદી રામને આપવાની હતી એ ગાદી ઉપર મારા રામની પાદુકા મારે મૂકવાની છે, પાદુકા પધરાવવાની છે. ગુરુ મહારાજે આજ્ઞા આપી છે અને ભરતજીએ એટલી ધામધૂમ અયોધ્યામાં કરી છે કે જે રીતે રામને રાજ્યાભિષેક થાય એ રીતે પાદુકાને રાજગાદી ઉપર બેસાડી એને પૂજા કરી, કુમકુમથી તિલક કર્યું અને ત્યાર પછી ભરત અને મહારાણી કૌશલ્યાજી બંને જણા એ પાદુકાની આરતી ઉતારે છે. ભરતજીની જે રામની પાદુકા એની પાસેથી ભરતજીને પ્રેરણા લેવાની છે. ભરતજી માને છે કે પાદુકા મને પ્રેરણા આપે, મને આશીર્વાદ આપે. આ તો રામની ચેતન પાદુકા છે. એ પાદુકાની પૂજા કરી કૌશલ્યાજી અને ભરતજીએ રામની ચરણ પાદુકાની પીઠની આરતી કરી છે. એ સિંહાસન ઉપર રહેલી પાદુકાની આપણે પણ પૂજા કરીને એ પાદુકાની આરતી ઉતારવાની છે. એ આરતી ઉતાર્યા બાદ આગળની કથા આપણે વાંચશું. એટલે પહેલા પાદુકા પૂજા અને આરતી. રામચંદ્ર મહારાજ. એ પેલા 1100 કમળાબેન રવિજીભાઈ સાસોલિયા, 1100 કિરણબેન નિલેશકુમાર પાવસિયા, 100 રૂપિયા પોપટભાઈ જીવરાજભાઈ રાજગર, 100 વલ્લભભાઈ જીવરાજભાઈ રાજગર, 200 રમેશભાઈ મગનભાઈ વિરડિયા રાજગર, 200 વલ્લભભાઈ ગોરધનભાઈ વિરડિયા રાજગર, 1100 ગભાભાઈ રાઘવભાઈ હાટિયા, 1100 ગંગાસ્વા સવિતાબેન નાગજીભાઈ ધામેલિયા, 1100 મંજુબેન કરમશીભાઈ ધામેલિયા, 101 શાંતુબેન ગોવિંદભાઈ પોપટભાઈના બા, 100 રામ ભરોસે, 200 હનુભાઈ પોપટભાઈ રાંદુરિયા. સ્નાનમ સમર્પયામિ. ગંગા યમુના ગોદાવરી સરયુ સરસ્વતી મહેન્દ્ર તનયા ચર્વણવતી વેદિકા સુપ્રા વેદવતી મહાસુરનતી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણાહ પૂર્ણજલાહ સમુદ્ર સહિત કુર્યાત સદા મંગલમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ દામોદરેતિ મંગલાય તનો હરિ. કંકુ ચોખા શ્રીખંડ ચંદન દિવ્યગંધાઢ્યો સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. તુલસી હેમરૂપા રત્નરૂપાશ્ચ મંજરીમ ભવમોક્ષપ્રદમ તુભ્યમ સમર્પયામિ હરિપ્રિયમ. પાદુકા પૂજનમ સમર્પયામિ.
श्यामल कोमलांग सीता समारोपित वाम भागम पाणो सायक चारु चापम रामं रघुवंशनाथम मुखम करोति वाचालम पंगुम लंघ्यते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम मनोजवम मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं रामदूतं शरणं प्रपद्ये पादुकापूजनमार्तिका जय जय सीता यानि कानि पापानि प्रदे प्रदे जन्मांतरक देव वंदे आरती भगवान ने दई दो પછી તમે લઈ લો બોલો એકાદું નાનો એવું કીર્તન પોપટ વિનાના પિંજર સોના પોપટ વિનાના પિંજર સોના રામ વિનાનો સોનો વાસ ભરતજી રામ ગયા વનવાસ રામ વિનાનો સોનો વાસ કઈ કઈ માતાએ વરદાન માગ્યા કઈ કઈ માતાએ વરદાન માગ્યા રામને દીધો વનવાસ ભરતજી રામ ગયા વનવાસ રામને દીધો વનવાસ ભરત માટે ગાજી જમાગી ભરત માટે ગાજી જમાગી દશરથ ને હૈયે વાગ્યા બાણ ભરતજી રામ ગયા વનવાસ દશરથ ને હૈયે વાગ્યા બાણ દશરથ રાજાએ પ્રાણ જ છોડ્યા દશરથ રાજાએ પ્રાણ જ છોડ્યા રામ રામ કરતા જાય ભરતજી રામ ગયા વનવાસ રામ રામ કરતા જાય કૌશલ્યા માતા રુદન કરે છે કૌશલ્યા માતા રુદન કરે છે રામને આપે આશીષ ભરતજી રામ ગયા
મીરા તે બા